રામ રામ દોસ્તો. તો બીઝેડ મામલે થોડાક સવાલ છે આજે મારા, બહુ વિચારવા જેવા છે દોસ્તો. હવે 6,000 કરોડનો લેટર બાજારું મીડિયાને મળ્યો હતો અને એણે પછી આખી સ્ટોરી બનાવી નાખી કે આ તો 6,000 કરોડનું કૌભાંડ છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડી છે, આવું બધું જજમેન્ટ બાજારું મીડિયાએ પાસ કરી દીધું, બરાબર. અને એની ઉપર ખુદ ફરિયાદી થઈ અને સીઆઈડીએ જાંચ કરી. એમાંથી હવે એટલું તો ક્લિયર થઈ ગયું છે કે આમાં 6,000 કરોડનું તો કાંઈ મળ્યું જ નથી. હવે એ આવી ગયા છે 91 કરોડે. તો પછી હવે સીઆઈડીની એ ફરજ છે કે નહીં કે આ ખોટો લેટર કોણે કેવા નિયતથી આને ફસાવવા માટે લખ્યો હતો, તો આ હવે જાંચ કરવી જોઈએ કે આ લેટર આવ્યો ક્યાંથી. આ જાંચ કેમ નથી થતી, આ બહુ મોટો સવાલ છે. કે હવે જે જાંચ થવી જોઈએ કે આવો ખોટો લેટર લખી અને આખી સીઆઈડીને ગેરમાર્ગે કોણે દોરે, આખા ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ આવું બધું કોણે બનાવ્યું બેઠા બેઠા એક લેટર લખીને. હવે કારણ કે આખું જ હર્ષભાઈ ખુદ ફરિયાદી બની ગયા અને ખુદ બધું કરવા માંડ્યા, તો આમાં તો કોઈએ ફરિયાદી બનવાનું જરૂર જ નથી. જાતે એ પણ કોઈ સામે આવ્યું નહોતું, તો પછી ફરિયાદી શા માટે બનવું પડ્યું. અને બીજો એ પણ સવાલ છે કે હવે તો ખબર પડી ગઈ છે કે ભાઈ આમાં ફસાવવામાં આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક ખોટો લેટર રજૂ કરીને. તો આ ખોટો લેટર કોઈ પણ આવી રીતે વાંચી શકે, ડાયરેક્ટ જેમ મન ફાવે એમ કૌભાંડી અને મહાઠગ એક લેટરના આધારે તમે કોઈને કહી શકો. કારણ કે સીઆઈડીએ તો કહી દીધું છે આમાં કોઈ ડિફોલ્ટ નથી. 5 દિવસમાં પૈસા આપવાનું કીધું હતું, તો 5 દિવસમાં તો કેવી રીતે પૈસા આપી શકાય. જો ભૂપેન્દ્રસિંહને રિલીઝ કરી દે તો 5 દિવસમાં બધાને પૈસા મળી શકે. બાકી કોઈ રીતે કોઈને 5 દિવસમાં તો સિસ્ટમમાંથી કોઈ આપી જ ના શકે, ક્યારેય ના આપી શકે 5 દિવસમાં. અને આપણે જોઈએ જ છીએ કે અત્યાર સુધીમાં કોઈ 5 દિવસમાં કોઈને કોઈ રૂપિયા મળ્યા પણ નથી. કારણ કે આમાં ભૂપેન્દ્રસિંહની બધું જ વસ્તુઓ સીલ કરી નાખ્યું ને એની મિલકતો વેચવી હોય તો એની તો લાંબી લાંબી પ્રોસેસો હોય, એવી પ્રોસેસ ફોલો કરતા વર્ષોના વર્ષો નીકળી જાય. તો 5 દિવસમાં જો સીઆઈડીએ કીધું હતું કે 5 દિવસમાં મળી જશે, તો એ તો એક જ રીતે મળી શકે, ભૂપેન્દ્રસિંહ રિલીઝ થાય એટલે તરત બધાને આપી દે પૈસા, એ રીતે થઈ શકે. અને જો ના આપે તમે એની ઉપર રહો, તમે સીઆઈડીને બહુ એ હોય તો કોર્ટ અને બંને નજર રાખે આખા મામલા પર. કોઈ પણ પીડિત આવે તો એને સાંભળો, તમે પીડિત આવે તો ત્યાં સુધી બધાને પૈસા આપવાનો, એને ટાઈમ આપો તો 5 દિવસમાં પણ મળી જાય. તો 5 દિવસમાં તો સીઆઈડીએ કીધું હતું કે 5 દિવસમાં બધાને પૈસા મળી જશે, તો હજુ કેમ નથી મળ્યા એ પણ એક સવાલ છે. અને ખાસ તો આ લેટરને ખાસ જાંચ કેમ નથી થતી એમ અમને કોમેન્ટો આવીને કરી જાય છે કે કેવું બાજારું મીડિયા કહે છે કે જેટલા પણ ઇન્સ્ટા આઈડીમાં ફોલોવર છે ભૂપેન્દ્રસિંહના કે ફલાણાના, એ બધાની ઉપર સીઆઈડી નજર રાખી રહી છે. તો નજર જ્યાં રાખવાની છે ત્યાં રાખો ને, કે આ બાજારું મીડિયા પાસે ક્યાંથી આવ્યો હતો એ લેટર, એ નજર કેમ સીઆઈડી નથી રાખતી, આ પણ તો એક સવાલ છે. હવે ખબર પડી ગઈ છે કે ભાઈને કોઈએ નિર્દોષ વ્યક્તિને ફસાવવા આખું કાવતરું રચ્યું છે, તો આ કાવતરા બાજો કોણ છે, શા માટે આમને કાવતરું કરીને ફસાયા છે. તો આ બધા સવાલોના જવાબ કોણ અને ક્યારે આપશે? હર્ષભાઈ, હું તમને હાથ જોડીને વિનંતી કરું કે તમે એક અંજાન લેટર પર બાજારું મીડિયા જે છાતી કૂટતું હતું એની ઉપર તમે બધું જ જાંચ કરી નાખી, ભૂપેન્દ્રસિંહ હવે કાંઈ જ નથી નીકળ્યું, તો પછી હવે તમે કાંઈક તો જવાબ આપો કે આનું હવે આગળ શું થવાનું છે. તમારે લોકોને હવે આ વ્યક્તિને જેલમાં કેમ ચડાવવો છે એ પણ એક સવાલ છે. 5 દિવસમાં પૈસા મળવાનું કહેતા હતા તો કેમ નથી મળ્યા એ પણ એક સવાલ છે ને. તો આ બધા જવાબ તમે કેમ આપતા નથી? ત્યાંથી તો જમાનત રિજેક્ટ થઈ છે, હવે આગળ જશે અને જે પણ હશે પ્રોસેસ. પણ આમાં હવે એક વ્યક્તિ જે નિર્દોષને તમે ફસાયો છે, તો આનો કોણ જવાબદારી લેશે, કોણ જવાબ આપશે આની? આ બધી આ લેટર ક્યાંથી આવ્યો, આ કેમ કોઈ શોધખોળ નથી કરતું? આ તમારી ઇન્ટેન્શન પર સવાલ નથી, પણ તમને બધા જે બાજારું મીડિયા ગેરમાર્ગે દોરે છે ને એની વાત છે. ખોટી મારી પર પણ ફરિયાદો થઈ ગઈ છે, ખોટી ફરિયાદો. શા માટે? આ બધું તમને છે ને જ્યાં તમારે જાંચ કરવી જોઈએ ને ત્યાં નથી કરવા દેવી ને આ લોકોની, આ શેતાની મગજો વાળાની આ બધી તમારે એ બદનીયત છે. નહીતર એ લોકોની પોલ ખુલી જવાની એમને પૂરેપૂરો ડર છે. એટલે મારી વિનંતી છે કે એ લેટર કોની પાસે કેવી રીતે આવ્યો, એ લોકોએ જાતે તો નથી બનાવ્યો, આ બધું તમે ચેક કરો. એ સહી પ્રિન્ટ ક્યાં થયો હશે, ક્યાંકથી થયો હશે, ક્યાંથી આવ્યો છે, આ બધું કેમ કોઈ એ બીજી સાઈડ નથી હવે જોતું? કારણ કે ખોટો લેટર તો હતો એટલી તો ખબર પડી ગઈ. એમ કહે છે 6,000 કરોડ અમને લેટર મળ્યો હતો ને એમાં લખેલું હતું. એવા તો કોઈ બી લેટર મને લખીને આવે અને હું કહી દઉં કે હા આ ફલાણા ભાઈ અત્યારે છે ગૃહમંત્રી, આમ છે તેમ છે, તો એવી રીતે થોડી જાંચ થતી હોય સીઆઈડી તરફથી. તો આ બધું હવે આ બધા સવાલો બહુ ભયંકર છે. કોઈ નિર્દોષને ફસાવવા માટે આપણી સિસ્ટમ ક્યારેય કામ કરતી જ નહીં હોય. મને એવો વિશ્વાસ છે, પણ તમે વિશ્વાસ ડગાવી દો છો. કારણ કે આ નિર્દોષને ફસાતા આટલા બધા લોકો મારા જેવા હાવ જેને કાંઈ ખબર નથી પડતી, અભણ માણસ છે, એને આટલા સવાલ છે
તો તમે બધા તો કેટલી સારી સારી પરીક્ષાઓ પાસ કરીને તમે આ બધી સિસ્ટમોમાં લેવામાં આવ્યા છો તમે. તો તમે લોકો હવે કોઈક બીજી તરફ પણ હવે ધ્યાન આપો. અત્યારે આ સાઈડ તો બધું તમે ચેક કરી નાખ્યું, એડી ચોટીનું જોર લગાવીને બધી રીતે ચેક કરી નાખ્યું, કાંઈ નથી નીકળ્યું. તો હવે બીજી સાઈડ તો ચેક કરો કે આ લેટર હવે ક્યાંથી ખોટી રીતે અમને ગુજરાતને બદનામ કરવા, સરકારને બદનામ કરવા, ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવા માટે આ લેટર હવે લખવામાં આવ્યો. તો એટલું તો સાબિત થઈ ગયું છે. તો હવે આ લેટર ક્યાંથી આવ્યો એ કેમ કોઈ જાંચ નથી કરતું ભાઈઓ? પ્લીઝ આનો કોઈ જવાબ ક્યાંકથી મળે તો આપો દોસ્તો, કારણ કે આ તો આપણી ગુજરાતની આબરૂનો હવે તો સવાલ થઈ ગયો છે. કેવા આખા નેશનલ લેવલના ન્યૂઝમાં બધે આપી દીધું હતું કે 6,000 કરોડનું ગુજરાતમાં કૌભાંડ, અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ. હવે નથી. તો એ બધું હવે કેવી રીતે બદલાશે? આ બધું આખું તમે કાદવ એક નિર્દોષ વ્યક્તિ ઉપર ફેંકી દીધો છે. તો આ બધું હવે કેવી રીતે હકેલાશે હવે બધું? અને હવે એમને હવે ન્યાય કેવી રીતે મળશે? હવે ભૂપેન્દ્રસિંહને બી ન્યાય જોશે જ ને, કે કોઈ નિર્દોષ વ્યક્તિ હાથે આટલું બધું, એને કેટલું મીડિયા ટ્રાયલ થઈ ગઈ એની પર. મીડિયાએ નક્કી કરી નાખ્યું કે આ વ્યક્તિ મહાઠગ છે, મહાકૌભાંડી છે, અને ના કહેવાના બધા શબ્દો ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબને કહેવામાં આવ્યા. તો પછી હવે એવું કાંઈ નથી નીકળ્યું. તો હર્ષભાઈ થોડુંક તો હવે તો ધ્યાન દોરો ભાઈ, કે હવે આટલું બધું હતું, આ લેટર ખોટો અમને આવ્યો, એની ઉપર અમે જાંચ કરીએ હવે, અને એ ફસાવનારા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરીએ. એવું કેમ હવે એવું કેમ હર્ષભાઈ સંઘવી ખુદ ફરિયાદી થઈને નથી કરતા કામ? કે આ લેટર જે ખોટો અમને આવ્યો એના લીધે એક યુવાનનું અમે છે ને જિંદગી બગાડવાની એક અણી પર આવી ગયો હતો. હજુ બગડી નથી, હજુ સુધરી શકે એમ છે, કે જિંદગી બગાડવા માટે કોઈકે આની પાછળ જે મેલી મુરાદથી આ લેટર અમને લખ્યો અને એને ફસાયો. તો હવે અમે લેટરની જાંચ કરશું. એવું કેમ હવે CID સાહેબ બહેનો બધા કહેતા નથી? મને પણ એ સવાલ થાય છે. આવા બધા સવાલોથી ઊંઘ હરામ થઈ ગઈ છે. એક નિર્દોષને આટલું ગુજરાતમાં સહન કરતા નથી જોવાતું અમારાથી. એટલે આ બધા હવે સવાલોના જવાબો કોણ આપશે? અમારી પાસે તો એવી તાકાત નથી કોઈ કે તમને કોઈ અમે પૂછવા આવી શકીએ, કોઈ રીતે મળી શકીએ તમને લોકોને. પણ એક આ માધ્યમ છે, એનાથી અમે રજૂ કરીએ છીએ અમારી વ્યથા. અમારી પાસે તો નથી. તમને બાજારો મીડિયા તો બધી જાતની સ્ટોરીઓ પર તમે વિશ્વાસ કરી લીધો છે. હવે ઓરિજિનલ લોકો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબનું સમર્થન કરે છે, જેમણે પૈસા રોક્યા છે, અને એ લોકો અત્યારે હેરાન થાય છે. કાલે કેટલા કોમેન્ટ કરીને કહે કે લોન લઈને અમુકે રોકાણ કરેલું હતું. તો હવે એ બધાનું કેવી પરિસ્થિતિ હોય તમે સમજો છો? પ્લીઝ તમે સમજો થોડીક એ લોકોની વ્યથા. એ લોકોને પૈસા કમસે કમ ભૂપેન્દ્રસિંહ તો કહે છે હું આપી દઉં, અને તમે પણ કહો છો કે ડિફોલ્ટ કોઈ નથી. તો હવે એને થોડો ટાઈમ આપી દો રિલીઝ કરીને. આ એટલું કોઈ રોકેટ સાયન્સ તો છે નહીં, પણ શા માટે ત્યાં પછી એ 6,000 કરોડ તમે સાબિત કરી આપો કે હા 6,000 કરોડનો લેટર મળ્યો તો એ સાચો હતો. એવું સાબિત કરો કે હા એ સાચો હતો, ક્યાં એ ખોટો હતો. બેમાંથી એક તો તમે ક્લિયર કરો કે લેટર સાચો હતો કે ખોટો હતો. ખોટો હતો તો માનો કે હા ભૂપેન્દ્રસિંહને બદનામ કરવા માટે લખાયેલો હતો, અને એમાંથી આખું CID તંત્ર એનાથી ભ્રમિત થઈ ગયું. એટલે હવે અમે કલ્પ્રિટોને એ આરોપીઓને શોધીએ છીએ જેણે લેટર અમારા સુધી મોકલ્યો. આ હવે જોવાનું છે. હવે દોસ્તો આવા સવાલો છે ને એ હવે પૂછો કે આ લેટર લખનારા કોણ છે, અને એમની સામે કાર્યવાહી ક્યારે થશે. ચાલો ત્યારે દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, બીજા કોઈ સવાલો લઈને આવું. ત્યાં સુધી બધાને રામ રામ.